એ માણસનો જ્યાં ભાવ હશે ને ત્યાં ભગવાન જશે. ભગવાન એ કોઈના મકાન જોઈને મહેમાન નથી થતા, માણસના મન જોઈને મહેમાન થાય છે. ફેસિલિટી જોઈને ભગવાન નથી આવતા, ભક્તનો ભાવ જોવે. કારણ કે ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. કોઈ કદાચ તમને એમ કહે ને કે ભાઈ સંસ્કૃતના શ્લોક આવડતા હોય, સંસ્કૃતના પાઠ કરતા આવડતા હોય, મંત્રો બોલતા આવડતા હોય ને તો ભગવાન રાજી થાય, તો ભગવાન મળે, તો એને એટલું કહેવાનું કે ગજેન્દ્ર નામનો હાથી ક્યાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો? એને ક્યાં કોઈ વેદના મંત્ર આવડતા હતા? એને ક્યાં કોઈ શ્લોક આવડતા હતા? છતાંય ભગવાન ગજેન્દ્ર નામના હાથીને તારવા માટે આવ્યા છે. કોઈ કદાચ એમ કહે ને કે ભાઈ ફોર વ્હીલમાં ફરતા હોય, એસી ઓફિસમાં બેઠા હોય ને તો ભગવાન મળે, તો એને એટલું કહેજો કે સુદામા નામનો બ્રાહ્મણ કઈ એસી ઓફિસમાં બેસતો હતો, કઈ ફોર વ્હીલમાં ફરતો હતો, પણ છતાંય એને ભગવાન મળ્યા છે. કોઈ કદાચ એમ કહે કે ભાઈ બહુ ચારિત્ર્ય સારું હોય ને તો એને ભગવાન મળે, તો એને એટલું કહેજો કે ભગવાનને બાણ મારવા વાળો જરા નામનો પારધી એ તો માછલા પકડવાના ધંધા કરતો હતો, તો આમાં ક્યાં ચારિત્ર્યની વાત આવી? તો એને ભગવાન અંત સમયે દર્શન આપે છે. કોઈ કદાચ એમ કે સારું રૂપ હોય, રૂપવાન હોય તો એને ભગવાન મળે, તો એને એટલું કહેજો કે કંસની દાસી કુબજા ક્યાં કોઈ નામ રૂપ ધારી હતી, 3 અંગોથી વાકી વળેલી હતી, છતાં એને ભગવાન મળે છે, એનું ચંદન લે છે ભગવાન. કોઈ કદાચ એમ કે સારું બળ હોય ને તો ભગવાન મળે, તો એને કહેજો કે કંસના પિતા ઉગ્રસેન ક્યાં બળશાળી હતા, છતાં એને ભગવાન મળ્યા છે. એનો મતલબ કે ભગવાન કોઈ ફેસિલિટી આપણી નથી જોતા, ભગવાન આપણો ભાવ જોવે છે. જ્યાં ભાવ હશે ને ત્યાં ભગવાન પ્રગટ થશે.